બચવા માટે માનવી તો અનેક પ્રકારના પ્રયાસો કરે છે, ત્યારે જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પણ વન્ય પ્રાણીઓને તીવ્ર ગરમીથી બચાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેમાં ખાસ કરીને સિંહ, વાઘ, દીપડા, વરુ, ઝરખના પાંજરાઓમાં વોટર સ્પ્રિંકલર ચાલુ કરવામાં આવ્યા છે. સક્કરબાગ ઝૂમાં રહેલા તમામ વન્ય પ્રાણીઓને તાજો, સ્વચ્છ અને ગુણવત્તાસભર ખોરાક તથા પીવાનું પાણી મળી રહે તે માટે વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. સાથે તમામ વન્ય પ્રાણીઓનું સીસીટીવી કેમેરા દ્વારા સતત હેલ્થ મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં પણ ગરમી હીટવેવ થવાની સંભાવના છે, જેને ધ્યાને લઈને જૂનાગઢ મહાનગરપાલિકાની સેનિટેશન શાખા દ્વારા સફાઈ કર્મચારીઓના સ્વાસ્થ્યને ધ્યાને લઈને તેમની ફરજના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગત દિવસોમાં સફાઈ કર્મચારીઓ સવારે 7 થી 11 વાગ્યા સુધી તેમજ સાંજે 2 થી 6 વાગ્યા સુધીમાં સફાઈલક્ષી ફરજ બજાવતા હતા, જેના સમયમાં ગરમીને કારણે ફેરફાર કરવામાં આવ્યો છે. જૂનાગઢમાં ખાણ ખનીજ વિભાગના પેટ્રોલિંગ દરમિયાન જાણવા મળ્યું કે વધાવી ગામમાં ગેરકાયદેસર રીતે ખનીજનું ખનન એટલે કે ચોરી થઈ રહી છે, જેને આધારે દરોડો પાડતા વધાવી ગામે બિનઅધિકૃત રીતે ખનીજનું ખનન અને વહન કરતા વાહનો ઝડપાયા હતા. ખાણ ખનીજ વિભાગે જેસીબી, ટ્રેક્ટર સહિત અંદાજિત 20 લાખનો મુદ્દામાલ કબજે કરી કસૂરદારોને દંડકીય નોટિસ મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી હતી. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પલ્લવીબેન ઠાકરના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં જોશીપરાના માઇક્રો શોપિંગ સેન્ટરના ભાડા અને ટ્રાન્સફર ફી નક્કી કરવામાં આવી છે, જેમાં શોપિંગ સેન્ટરનું ગ્રાઉન્ડ ફ્લોરનું ભાડું 1000, પ્રથમ માળના 700, બીજા માળના 500 નક્કી કરાયા છે, જ્યારે ટ્રાન્સફર ફી ગ્રાઉન્ડ ફ્લોરની 1.25 લાખ, પ્રથમ માળની 1 લાખ અને બીજા માળની 75,000 નક્કી કરવામાં આવી છે. જ્યારે કાયમી કર્મચારીઓની નિવૃત્તિ, સ્વૈચ્છિક રાજીનામા કે અવસાનમાં ગ્રેચ્યુટીની મહત્તમ રકમ 25 લાખને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી છે. જૂનાગઢમાં સફેદ દૂધના કાળા કારોબારનો યુવરાજસિંહ જાડેજા અને જાગૃત નાગરિકોએ પર્દાફાશ કર્યો હતો, જેને લઈને અત્યાર સુધી કુંભકર્ણની નિંદ્રામાં પડેલું ફૂડ એન્ડ ડ્રગ વિભાગ સફાળા જાગ્યું હતું અને ડેરીઓમાં સરપ્રાઇઝ ચેકિંગની કામગીરી હાથ ધરાઈ હતી. જોકે કેશોદમાં આવેલી શ્રી શક્તિ ડેરી અને સીલિંગ સેન્ટર પર જૂનાગઢ ફૂડ વિભાગે સરપ્રાઇઝ રીતે ચેકિંગ કર્યું હતું, પરંતુ વિગતો ન આપીને વધુ સરપ્રાઇઝ સર્જ્યું હતું. જૂનાગઢમાં ધોરણ 12 કોમર્સની પરીક્ષા વિના વિઘ્ને પૂર્ણ થતાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણ વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. અત્યાર સુધી યોજાયેલ પરીક્ષાઓમાં એક પણ કોપી કેસ થયો નથી, એટલે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થઈ છે. પરીક્ષા પૂર્ણ થતાં હવે વિદ્યાર્થીઓ વેકેશન ક્યાં ગાળવું તેના પ્લાનિંગમાં લાગી જશે. જૂનાગઢ એલસીબીએ જિલ્લામાં દરોડા પાડીને દેશી અને વિદેશી દારૂ અને વાહનો સહિત 7.79 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓ સામે 11 કેસ દાખલ કરવામાં આવ્યા છે. એલસીબી પીઆઈ કૃણાલ પટેલ અને ટીમની આ કાર્યવાહીથી દેશી દારૂ બનાવનાર અને વેચનાર ઈસમોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા જૂનાગઢ મહાનગરના પ્રમુખ અભય રીબડિયાએ પાર્થ મહેતાની ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર યુવા મોરચામાં મંત્રી તરીકે વરણી કરી છે, જેથી પાર્થ મહેતાનું ફૂલહાર પહેરાવી અને સન્માન કરાયું હતું. જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકા ભાજપમાં આંતરિક જૂથવાદ તેની ચરમસીમાએ પહોંચ્યો છે. માણાવદર વિધાનસભા હેઠળ આવતા મેંદરડા તાલુકા પંચાયતના પ્રમુખ જય કિશન માકડિયા અને ધારાસભ્ય અરવિંદ લાડાણી વચ્ચેનો એક ઓડિયો વાયરલ થતાં સમગ્ર જિલ્લાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. આ વિવાદ એટલો વકર્યો છે કે તાલુકા પંચાયત પ્રમુખે રાજીનામું ધરી દીધું છે. મેંદરડા, જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં હવામાનમાં પલટો આવતા સતત બીજા દિવસે પણ વહેલી સવારથી ભારે ઝાકળ વર્ષા નોંધાઈ હતી. બદલાતા વાતાવરણની અસર સીધી ખેતી પાકો પર જોવા મળી રહી છે, જેના કારણે ખેડૂતોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.